નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તા પર આવતા જ આખરે જેનો ડર હતો તે જ હવે સાચો પડી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીન સહિત દુનિયાના અનેક દેશો સાથે ટેરિફ વધારી દીધું છે. ત્યારે ચીને પણ અમેરિકા પર વળતા ટેરિફ નાખી દીધા છે, જેથી દુનિયાની આ બે મહાસત્તાઓ વચ્ચે જાણે કે ટ્રેડ વોરના અણસાર છે તેવા આશંકા જોવામાં આવી રહી છે. આ તણાવની વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે ચીને બુધવારે જ અમેરિકા સાથે ટ્રેડ વોર સહિત કોઈ પણ યુદ્ધની તૈયારી દર્શાવી હતી. ત્યારે હવે અમેરિકાએ પણ ડ્રેગન સાથે દરેક પ્રકારના યુદ્ધ માટે તે તૈયાર હોવાનો દાવો કર્યો છે. અને આમ ટ્રમ્પે તમામ ચાઇનીઝ વસ્તુઓ પર ટેરિફ વધારી દેતા વિશ્વના મોખરા બે અર્થતંત્રો વચ્ચે હવે જાણે કે ટ્રેડ વોર ફાટી નીકળવાનું હોય તેવું જોખમ તોડાઈ રહ્યું છે. એના પછી ચીને તરત જ અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર 10થી 15% જેટલો ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે જ મંગળવારે ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ટેરિફ વોર હોય, ટ્રેડ વોર હોય કે પછી બીજું કોઈ પણ યુદ્ધ હોય, જો અમેરિકા યુદ્ધ ઈચ્છતું હોય તો અમે પણ આખર સુધી જંગ લડી લેવા માટે તૈયાર છે. જોકે ચીનની તીખી પ્રતિક્રિયા પર ટિપ્પણી કરતા અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેટે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે પણ તૈયાર છીએ, જેઓ શાંતિ ઈચ્છે છે તેમને યુદ્ધ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આથી જ અમેરિકા પોતાનું સૈન્ય મજબૂત કરી રહ્યું છે. અમેરિકા અને ચીન એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેમની વચ્ચેના વેપાર સંબંધો પણ ખૂબ જ વ્યાપક છે. આની સાથે જો આપણે વાત કરીએ આ બંને દેશોના સંરક્ષણ બજેટની, તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ચીનનું સંરક્ષણ બજેટ એ $245 અબજ છે, જે વિશ્વનું બીજું સૌથી વિશાળ સંરક્ષણ બજેટ છે. પરંતુ અમેરિકાના મુકાબલે તેનું બજેટ નાનું કહી શકાય છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર બીજિંગ તેના સૈન્ય પાછળ GDPનો 1.6% ખર્ચ કરે છે, જે પ્રમાણે અમેરિકા અને રશિયા કરતાં ઘણું જ ઓછું છે. અમેરિકા દર વર્ષે તેના સંરક્ષણ બજેટ પાછળ $800 અબજ ખર્ચે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ચીનનું જે સંરક્ષણ બજેટ છે તે અમેરિકાના સંરક્ષણ બજેટના મુકાબલે 1/3 જેટલું છે. હવે જો આ બંને દેશોના સૈન્ય બળની જો તુલના કરવામાં આવે તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ગ્લોબલ ફાયર પાવર અનુસાર વર્ષ 2025ના મિલિટરી સ્ટ્રેન્થના રેન્કિંગમાં અમેરિકા પ્રથમ સ્થાન પર આવ્યું છે. અમેરિકા પાસે કુલ 13,043 એરક્રાફ્ટ છે, જેમાંથી 1,790 જેટલા ફાઇટર જેટ છે, એટેક ટાઈપના 889, ટ્રાન્સપોર્ટ ટાઈપના 918, ટ્રેનર ટાઈપના 2,647, ટેન્કર ફ્લીટ 605 તથા 5,843 હેલિકોપ્ટર્સ છે. જ્યારે અમેરિકન નૌસેના 11 એરક્રાફ્ટ કેરિયર્સ તેમજ 9 હેલિકોપ્ટર કેરિયર્સ, 81 જેટલા ડિસ્ટ્રોયર્સ અને 70 સબમરીનથી સજ્જ છે. અમેરિકન સૈન્યની જે તુલના છે તેમની તુલના ક્ષમતા આશરે 41 લાખ ટન છે. અમેરિકન વાયુસેનામાં 7,01,319 જેટલા એર વોરિયર્સ છે અને લશ્કર આશરે 14 લાખ સૈન્ય ધરાવે છે. યુએસ નેવીની શક્તિ 6,67,000 છે. જ્યારે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગ્લોબલ ફાયર પાવર અનુસાર વર્ષ 2025ના મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગમાં ચીન એ ત્રીજા સ્થાને આવે છે. કારણ કે પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLA એ જે લશ્કરમાં 25.45 લાખ સૈનિકો અને નેવીમાં 3,80,000 નૌસૈનિકો છે. જ્યારે વાયુસેનામાં લગભગ 4 લાખ વાયુ સૈનિકો છે. PLA એરફોર્સમાં કુલ 3,309 જેટલા એરક્રાફ્ટ છે, જેમાં 1212 ફાઇટ જેટ છે, એટેક ટાઈપના 371, ટ્રાન્સપોર્ટ ટાઈપના 289, ટ્રેનર્સ ટાઈપના 402, ટેન્કર ફ્લીટ 10 અને હેલિકોપ્ટર 913 છે. અને તાજેતરના વર્ષોમાં ચીને તેની નૌસેનાને વિસ્તારવા તેમજ તેને આધુનિક સ્વરૂપ આપવા માટે ઘણું બધું ધ્યાન આપ્યું છે. હાલમાં PLA નેવીના 3 એરફોર્સના જે એરક્રાફ્ટ છે તે કેરિયર્સ તેમજ 4 જેટલા હેલિકોપ્ટર્સ કેરિયર્સ, 50 જેટલા ડિસ્ટ્રોયર, 47 જેટલા ફ્રિગેટ્સ અને 72 જેટલા ક્વાર્ટર્સ તેમજ 61 જેટલા સબમરીન ધરાવે છે. PLA નેવીની કુલ ક્ષમતા 28.6 લાખ ટન બતાવી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.